હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે જોવાના છે ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ. આ અગાઉ આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 જોઈ ગયા છે. આજે આપણે જોઈએ છીએ ચેપ્ટર 3. ક્વેશ્ચન નંબર 1, વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન નંબર 1, 4x + 3y = 24 ની રેખા અને x અક્ષના છેદ બિંદુને એમ ખાલી જગ્યા છે. x અક્ષના છેદ બિંદુને એમ કીધો, એનો મતલબ આપણને વાય એમ કેવો મળે? 0. અહીંયા જો ઓપ્શન બી માં વાય એમ કેટલા આપેલા છે? 4. તો આ ઓપ્શન બી તો બનશે જ નહીં. ત્યારબાદ જો પ્રશ્ન ઓપ્શન ડી માં વાય બરાબર 8 આપેલા છે, તો આ પણ આપણો જવાબ બનશે નહીં. આપણી પાસે વધ્યા કેટલા ઓપ્શન? હવે 2, 3 0 અને 6 0. ચલો x ની જગ્યાએ કેટલા મૂકો તો બરાબર 24 થાય છે? ચલો 4x બરાબર 24 સાબિત કરવાના છે. ચલો x ની જગ્યાએ 3 મૂકશો તો 4 તરી 12 થાય. ડાબા બરાબર જવાબ અહીં થતું નથી. ચલો ત્યારબાદ જોઈ લઈએ ઓપ્શન સી. 4x માં x ની જગ્યાએ કેટલા મૂકવાના? 6 બરાબર 24 સાબિત થાય છે. હા, 4 4 24, તો 24 બરાબર 24. તો આપણો અહીં પ્રશ્ન નંબર 1 નો જવાબ બનશે ઓપ્શન સી, 6 0. ત્યારબાદ જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, y બરાબર mx + 5 ની રેખા બિંદુ 2 7 માંથી પસાર થતી હોય તો m બરાબર ખાલી જગ્યા. ચલો y બરાબર mx + 5. અહીં તમને બિંદુ કયા આલેલા હશે? 2 અને 7. હવે તમને ખબર છે કે પહેલો m કયો હોય? x m અને બીજો m y m. તો x બરાબર 2 અને y બરાબર 7. એટલે મતલબ જ્યાં જ્યાં તમને x દેખાય ત્યાં 2 મૂકવાના અને y ની જગ્યાએ 7. ચલો મૂકી દઈએ કિંમત y ની જગ્યાએ 7. અહીંયા m આપણને ફાઇન્ડ કરવાનું છે. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 2 + 5, 7 ના 7. m ગુણ્યા 2 એટલે 2m + 5. +5 આ સાઈડ બરાબરની આ સાઈડ આવશે તો માઇનસ. 7 - 5 બરાબર 2m. 7 માંથી 5 જાય તો 2 બરાબર 2m. હવે 2 ભાગ્યા 2 = m. m = 1. તો આપણને m ની કિંમત કેટલી મળી? 1. તો ઓપ્શન એ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ નંબર 3, જો સમીકરણો a - b બરાબર 2 અને a + b બરાબર 4 નો ઉકેલ a બરાબર x, b બરાબર y હોય તો x અને y ની કિંમત c હોય. ચલો અહીં આપણને a બરાબર કેટલા લેવાના કીધા છે? x અને b બરાબર y. ચલો a ની જગ્યાએ કેટલા મૂકું? x. b ની જગ્યાએ y. x - 2 બરાબર સમીકરણ 1 અને x + y બરાબર 4 સમીકરણ 2. ચલો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા સમીકરણ 1 and 2 નો સરવાળો કરતા ચલો x - y બરાબર 2, x + y બરાબર 4. ચલો x ને અને x 2x થશે, y કેન્સલ આઉટ, 2 ને 4 6. તો x બરાબર આપણને અહીં મળે છે 6 ભાગ્યા 2. તેથી x બરાબર 3. અહીં x ની વેલ્યુ આપણને કેટલી મળી? 3. હવે x ની વેલ્યુ કોઈ પણ સમીકરણમાં તમે મૂકો, ચાહે 1 માં મૂકો યા ચાહે 2 માં મૂકો. ચલો આપણે સમીકરણ 2 માં મૂકીએ. x + y બરાબર 4. x ની જગ્યાએ 3 મૂકવાના + y બરાબર 4. y બરાબર 4 - 3. y બરાબર 1. y ની કેટલી વેલ્યુ મળી આપણને? 1 અને x ની 3. તો ચલો ઓપ્શન નંબર એ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5, સમીકરણ યુગ્મ 3x + 5y બરાબર 15 અને ખાલી જગ્યાના આલેખ સમાંતર રેખાઓ છે. ચલો સમાંતર રેખાની કન્ડિશન શું છે આપણી પાસે? a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. ચલો એનો મતલબ a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 સરખું હોવું જોઈએ, c1 સરખું ના હોવું જોઈએ. ચલો અહીંયા a1 બરાબર કેટલા છે? 3. b1 બરાબર કેટલા છે? 5 અને c1 બરાબર
15. ચલો ચલો અહીં તમે 5 લેશો તો 3 ભાગ્યા 5 થાય છે. ચલો a2 બરાબર 5 તો b2 બરાબર કેટલા છે 3. તો અહીંયા પહેલેથી જ કન્ડિશન ફૂલફિલ થતી નથી. 3 ભાગ્યા 5 અને 5 ભાગ્યા 3 એનો મતલબ ઓપ્શન એ આવશે નહીં. ત્યારબાદ જોઈએ ઓપ્શન બી. ચલો a2 કેટલા છે 6, b2 કેટલા છે 10 અને c2 30. ચલો અહીં 3 ભાગ્યા 6 એટલે શું થશે 1 ભાગ્યા 2. 5 ભાગ્યા 10 એટલે શું થશે 1 ભાગ્યા 2. 15 ભાગ્યા 30 એટલે 1/2. આ તો અહીં જો નોટ ઇક્વલ ટુ લાવવાનું બદલે અહીં શું આવે છે ઇક્વલ ટુ. 3 3 સરખા આવે છે. જો 3 3 સરખા આવે તો સંપાતી રેખાઓ બને, જ્યારે અહીં તો સમાંતર રેખાઓ પૂછી છે તો અહીં ઓપ્શન બી પણ આવશે નહીં. ઓપ્શન બી પણ સેટ થશે નહીં. જો સમાંતરની પૂછી સંપાતી પૂછી નાખે તો ઓપ્શન બી ફાઇનલ થાય. ત્યારબાદ જોઈએ ઓપ્શન સી. અહીં a2 બરાબર શું થશે 9, b2 બરાબર 15, c2 બરાબર 45. ચલો 3 ભાગ્યા 9 એટલે 1/3, 5 ભાગ્યા 15 એટલે 1/3, 15 ભાગ્યા 45 એટલે 1/3. વન્સ અગેન 3 3 કેવા થાય છે ઇક્વલ ટુ થાય છે. તો આ પણ કન્ડિશન શાની થઈ ગઈ સમાંતર રેખાની, પરંતુ સંપાતી રેખાની. તો આ પણ થશે નહીં. આપણી પાસે વધે કેટેગરી ઓપ્શન ડી. ઓપ્શન ડી ચેક કરો કે ના કરો, જવાબ તો આપણો ઓપ્શન ડી જ આવવાનો છે. તો પણ જોઈ લઈએ છીએ. એક્સનો સહગુણક એનો મતલબ a2. a2 કેટલા છે 12. ચલો y નો સહગુણક જો 12x માઇનસ 20x છે. પહેલા તમે વ્યાપક સ્વરૂપમાં લખી દઈએ 12x પ્લસ 20y બરાબર 0. ચલો y નો સહગુણક એટલે b2. b2 કેટલા આપેલા છે 20. ચલો અહીં c અચળ પદ કેટલું છે 0. 3 ભાગ્યા 12 એટલે 1 ભાગ્યા 4. 5 ભાગ્યા 20 એટલે 1 ભાગ્યા 4. ચલો 15 ભાગ્યા 0 એટલે તો અવ્યાખ્યાયિત થઈ જશે બેટા. એટલે આ કન્ડિશન એ ફૂલફિલ થાય છે. જો a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. તો એનો મતલબ આપણે પ્રશ્ન 5 નો જવાબ થશે ઓપ્શન ડી. ચલો ત્યારબાદ જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન 6. એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 18 છે. જો તેના અંશ અને છેદ બંનેમાં 1 ઉમેરવામાં આવે તો મળતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 2/3 થાય છે. તો તે અપૂર્ણાંક ખાલી જગ્યા છે. ચલો અહીં જો અતિ સંક્ષિપ્ત રૂપ કેટલું છે 2/3. હવે અંશ અને છેદમાં સરખા ઉમેરવામાં આવે છે, તેમ છતાં શું થાય છે 2/3. એનો મતલબ છેદમાં સંખ્યા કેવી છે મોટી. તો એનો મતલબ મૂળ સંખ્યામાં પણ છેદ મોટો હોવો જોઈએ. તો અહીં જો અંશ કેટલા છે 7 અને છેદ કેટલા છે 11. તો આ બની શકે છે. અહીં જો અંશ 11 છે અને છેદ 7 છે, એનો મતલબ આ સંખ્યા તો આવશે નહીં જ. 5/13 છેદ મોટો હોવો જોઈએ, અહીં છેદ મોટો છે. અહીં જો 13/5 અહીં અંશ મોટો છે અને છેદ મોટો છે, એનો મતલબ ઓપ્શન ડી અને ઓપ્શન બી તો આવશે નહીં. ચલો ત્યારબાદ આપણી પાસે કેટલી કન્ડિશન વધી એ અને સી. ચલો જોઈ લઈએ. મૂળ સંખ્યા માની લો કે અંશ 7 છે, એમાં કેટલા ઉમેરવાના 1 ઉમેર્યા. ચલો છેદ કેટલા છે 11, છેદમાં પણ કેટલા ઉમેરવાના 1. ચલો ઉમેરો. 7 ને 1 8, 11 ને 1 12. ચલો આનું સાદુરૂપ આપો તો નાનામાં નાનું અતિ સંક્ષિપ્ત રૂપ શું થાય છે 4 દુ 8 અને 4 તરી 12. 4 4 કેન્સલ આઉટ. સરસ. 2/3. તો આપણને અતિ સંક્ષિપ્ત રૂપ 3 જ પૂછ્યું તો ઓપ્શન એમાં મળી જશે. તો આપણો જવાબ થશે અહીં એ. તો ઓપ્શન સી ચેક કરવાની કંઈ જરૂર નથી. ત્યારબાદ જોઈએ નંબર 7. x બરાબર 4 y બરાબર 5 એ સમીકરણ ખાલી જગ્યાનો ઉકેલ છે. એનો મતલબ તમારે ડાબા બરાબર જબા લાવવાનું છે. ચલો ઓપ્શન એમાં આપણે જોઈ લઈએ. 5x પ્લસ 4y બરાબર 20. ચલો x બરાબર કેટલા આલેલા છે 4, y ની જગ્યાએ 5. કેટલા સાબિત કરવાના 20. 5 ચોક 20. ચલો 20 ને 20
40 થઈ જશે તો અહીં આપણે લેવાના કેટલા 20 તો ઓપ્શન એ પણ આવે નહીં. ત્યારબાદ જોઈએ ઓપ્શન બી 3x + 2y બરાબર 20. ચલો કેટલા સાબિત કરવાના 20. x બરાબર 4 y બરાબર 5 3 ચોક 12 2 5 10 આ તો 12 ને 10 22 થાય સાબિત થાય છે 20 ના. ત્યારબાદ જે ઓપ્શન સી 2x + 3y = 23. કેટલા સાબિત કરવાના 23. ચલો x ની જગ્યાએ કેટલા મૂકવાના 4 y ની જગ્યાએ 5. ચલો 2 × 4 એટલે 8 3 × 5 એટલે 15 15 ને 8 23 23 બરાબર 23 અહીં ડાબા બરાબર જવાબ આપણને મળી જાય છે. તો અહીં ઓપ્શન પ્રશ્ન 7 નો આવશે ઓપ્શન સી. તો ઓપ્શન ડી ચેક કરવાની કઈ જરૂર છે ને તેમ છતાં આપણે જોઈ લઈએ. ચલો 3x + 2y બરાબર 23. ચલો 3 ના 3 x બરાબર કેટલા મૂકવાના 4 y બરાબર 5 3 ચોક 12 2 5 10 12 ને 10 22 બરાબર 23 થાય ના સાહેબ તો અહીં ડાબા બરાબર જવાબ થતું નથી. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. હેલો સ્ટુડન્ટ્સ. પ્રશ્ન નંબર 8. સમીકરણ યુગ્મ 3x + 4y બરાબર 12 અને 6x + 8y બરાબર 24 નો ઉકેલ ખાલી જગ્યા મળે. ચલો જોઈ લઈએ આપણે. a1 બરાબર કેટલા અહીં છે 3 b1 બરાબર 4 c1 બરાબર 12. એ જ રીતે અહીં જોઈ લો a2 બરાબર કેટલા છે 6 b2 બરાબર 8 c2 બરાબર 24. કન્ડિશન શું ફિલ થાય છે જોઈ લઈએ 3 ભાગ્યા 6 4 ભાગ્યા 8 12 ભાગ્યા 24. ચલો 3 ભાગ્યા 6 એટલે 1 ભાગ્યા 2 4 ભાગ્યા 8 એટલે 1 ભાગ્યા 2 12 ભાગ્યા 24 એટલે 1 ભાગ્યા 2. ત્રણેયમાં આપણને જવાબ મળે છે 1 ભાગ્યા 2. ત્રણેય કન્ડિશનમાં બરાબર આવે છે તો અહીં કન્ડિશન આપણને શું મળે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2. એનો મતલબ આપણને આલેખ કેવો મળે સંપાતી રેખા. હવે સંપાતી રેખામાં ઉકેલ કેટલા મળે સાહેબ અનંત. તો અહીં આપણા પ્રશ્ન 8 નો જવાબ થશે અનંત. જો નોટ ઇક્વલ ટુ આવે તો સમાંતર રેખા થાય અને સમાંતર રેખામાં ઉકેલ મળે નહીં. ઉકેલ મળે નહીં. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 9. જો 33x + 27y બરાબર 147 અને 27x + 33y બરાબર 153 હોય તો x - y બરાબર ખાલી જગ્યા. અહીં જો આપણે શું પૂછ્યું x - y માઇનસ હોય તો સમીકરણ 1 અને 2 ની શું કરવાની બાદબાકી. જો x + y પૂછે તો બંને સમીકરણનો શું કરવાનો સરવાળો. જો અહીં આપણને બાદબાકી પૂછી તો બંનેની શું કરવાની બાદબાકી. 33x + 27y બરાબર 147. 27x + 33y બરાબર 153. હવે તમને ખબર છે પહેલા તો શું થશે બધા નિશાનો બદલી જશે પ્લસ હોય માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. અહીં 3 3 કેવા થશે માઇનસ. 33 માંથી 27 જાય તો 6x. 27y માંથી -33y જાય તો બેટા 6y વધે પણ નિશાની કોની મોટાની. આ નિશાનીને હવે તમારે ભૂલી જવાની. મોટાની નિશાની કઈ છે માઇનસ તો શું વધે -6y. એ જ રીતે 147 માંથી 153 જાય તો નિશાની મોટાની એટલે બરાબર -6. હવે તમે જો દરેકમાં કોમન શું છે 6 તો 6 નીકળી જાય તો શું વધે x - y બરાબર -1. કંઈ કશું ના વધે શું વધે 1. x - y શું હોય -1. તો ઓપ્શન ડી.
અહીં જો તમને 1 પણ આપેલો છે અને -1 આપેલો છે. જો 1 તમને ઓપ્શન એમાં જ આલેલો છે, તમે ઉતાવળમાં શું કરશો 1 ટીક કરીને આવશો, પણ ઉતાવળમાં ભૂલ કરવાની નહીં. ચલો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. સમીકરણ યુગ્મ 2x + 3y = 5 અને 4x + 6y - 10 = 0 નો ઉકેલ ખાલી જગ્યા મળે. હવે અહીં જુઓ c = 5 અહીં આપેલું છે અને અહીં અંદર -10 લખેલું છે. પહેલાં તો બંને સમીકરણ તમે સરખું કરી નાખો. 2x + 3y - 5 = 0. એ જ રીતે અહીંયા 4x + 6y - 10 = 0. તો અહીં a1 આપણને કેટલા મળે છે? 2. b1 કેટલા મળે છે? 3. c1 કેટલા મળે આપણને? -5. એ જ રીતે a2 કેટલા મળે આપણને? 4. b2 કેટલા મળે આપણને? 6. એ જ રીતે c2 કેટલા મળે આપણને? -10. તો આપણે સરખાઈ દઈએ. a1 કેટલા મળ્યા આપણને? 2. a2 કેટલા મળ્યા? 4. b1 3. b2 6. c1 -5. c2 -10. 2/4 એટલે 1/2. 3/6 એટલે 1/2. -5/-10 એટલે 1/2. તો એ 3 ને 3 ઇક્વલ આપણને મળે છે. ઇક્વલ મળે એનો મતલબ આલેખ કેવો મળે? સમાંતર નહીં, સંપાતી મળે. આલેખ આપણને કેવો મળે? સંપાતી. અને ઉકેલ પૂછે તો અનંત. તો અહીં આપણને ઉકેલ કેટલા મળશે? અનંત. પ્રશ્ન 10 નો જવાબ થશે ઓપ્શન એ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 11. 3x - 2y = 6 ની રેખા તથા y અક્ષના છેદબિંદુના m. ચલો અહીં y અક્ષનું તમને પૂછેલું તો એનો મતલબ xm શું મળશે આપણને? 0. xm કેવો મળશે? 0. અહીં જો xm કેટલા આપેલા? 2. તો એનો મતલબ ઓપ્શન એ તો આવશે જ નહીં. એ જ રીતે અહીં ઓપ્શન સી માં જો xm કેટલા લેલા છે? -2. તો એનો મતલબ ઓપ્શન સી પણ આવશે નહીં. આપણી પાસે ઓપ્શન કેટલા વધ્યા? બી અને ડી. અહીં જુઓ 0 અને -3 અને અહીંયા પણ 0 અને -3 છે. તો ઓપ્શન બંને સેમ લખાઈ ગયા છે. માફ કરજો. તો એ જ રીતે આપણે શું સાબિત કરવાનું છે? -2y = 6. ડાબા બરાબર જબા જમા કરવાનું છે. -2y બરાબર કેટલા મૂકવાના? -3 બરાબર 6 લાવવાના. જો માઇનસ તો પ્લસ થાય. 2 તારી 6 તો 6 = 6. તો અહીં આપણને શું જવાબ મળશે? ઓપ્શન બી અને ઓપ્શન ડી બંને સાચા જવાબ છે. અહીં એક ઓપ્શન પ્લસ કરી નાખો. આ +3 સમજી લો. તેથી આપણો જવાબ થશે ઓપ્શન બી. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 12. સમીકરણ યુગ્મ x/a + y/b = 2 અને ax - by = a² - b² નો ઉકેલ ખાલી જગ્યા છે. ચલો વન સેકન્ડ તમારે અહીં ડાબા બરાબર જબા લાવવાનો છે. તમે આ સમીકરણમાંથી લાવો કે આ સમીકરણમાંથી લાવો, કોઈ જ ફરક ના પડે. તમે કોઈ પણ એક સમીકરણ સાબિત કરી બતાવો. ax - by બરાબર તમારે શું સાબિત કરવાનું છે? a² - b² તમારે સાબિત કરવાનું છે. x ની જગ્યાએ તમે આ કઈ કિંમત મૂકો તો ડાબા બરાબર જમા થાય. એ જ રીતે y ની જગ્યાએ તમે કઈ કિંમત મૂકો તો ડાબા બરાબર જમા થાય. ચલો આપણે ઓપ્શન એ થી જોઈએ. x ની જગ્યાએ કેટલા મૂકવું? a માઇનસ y ની જગ્યાએ b. a ગુણ્યા a એટલે a² થાય, નહીં કે 2a. b ગુણ્યા b એટલે b², નહીં કે 2b. ચલો તો અહીંયા જ ઓપ્શન એમાં જ આપણે ડાબા બરાબર જવાબ મળી ગયું. a² - b² બરાબર a² - b². ત્યારબાદ ઓપ્શન બી કે સી કે ડી ચેક કરવાની જરૂર નથી. તો આપણે પ્રશ્ન 12 નો જવાબ થશે એ. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરું. પ્રશ્ન 1. x અક્ષ, y અક્ષ અને રેખા x + y = 6 દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ થાય.
ચલો અહીં સૌપ્રથમ આપણે સમીકરણ કયું આપ્યું છે x પ્લસ વાય બરાબર 6. તો તમે એક વખત x બરાબર 0 લેશો તો y બરાબર આપણને કેટલા મળશે 6. એ જ રીતે y બરાબર તમે 0 લેશો તો x બરાબર કેટલા મળશે 6. તો અહીં આપણને એક m મળશે 0 અને 6 અને બીજા m મળશે આપણને 6 અને 0. આ બધા તમે જાણો છો પહેલો m કયો હોય x m અને બીજો m y m. ચલો તો આપણે આલેખ બનાવીએ. આલેખમાં બિંદુ દર્શાવી દઈએ. ચલો x m કેટલો છે 0, y m 6 છે તો આ y લાઈન y m છે ને આ x m. ચલો પહેલું બિંદુ કયું 0 અને 6, આ x ના 0 અને y ના 6 અહીંયા આવે છે. ચલો આ 0 અને 6. એ જ રીતે બીજો m જો x m 6 છે અને y m 0 છે તો ચલો x નું બિંદુ માની લો કે 6 અહીંયા છે. ચલો આ 6 અને 0. ચલો તો અહીં આપણને એક ત્રિકોણ મળી ગયો 6 0 અને 0 6. ચલો આ ત્રિકોણ બની જો આ પાયો અને આ વેધ. ચલો પાયો આપણને કેટલો 6 અને વેધ પણ કેટલો છે 6. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું આપણે સૂત્ર જાણીએ છીએ એ પ્રમાણે ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો અહીં આપણને પાયો કેટલો મળ્યો 6 અને વેધ પણ કેટલો મળ્યો 6. તો 2 તરી 6 એટલે 6 તરી 18. તો આપણને કેટલો મળ્યું એકમ 18 ચોરસ એકમ. તો પ્રશ્ન 1 નો જવાબ આવશે 18. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. જો x બરાબર 2 y બરાબર 3 એ સુરેખ સમીકરણ 5x - 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k બરાબર ખાલી જગ્યા. સિમ્પલ છે, x ની જગ્યાએ તમારે 2 મૂકવાના છે અને y ની જગ્યાએ 3 મૂકો. તો ચલો મૂકી લઈએ આપણે x ની જગ્યાએ 2 y ની જગ્યાએ 3 બરાબર આપણે k લાવવાના છે 5 દુ 10 3 તરી 9 10 માંથી 9 જાય તો 1 બરાબર k. તો k ની વેલ્યુ આપણને કેટલી મળી 1. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. બે અંકોની કોઈ પણ સંખ્યા અને તેના અંકો અદલા બદલ કરવાથી મળતી સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા વડે વિભાજ્ય છે. માની લો કોઈ પણ તમે સંખ્યા લઈ લો 15. હવે શું કીધું કોઈ પણ સંખ્યા 15 અને તેના અંકો અદલ બદલ કરવાથી. ચલો માની લો કે તેના અંકો અદલ બદલ કરીએ તો શું થશે 51. ચલો હવે આ બંનેનો સરવાળો કઈ સંખ્યા વડે વિભાજ્ય છે. ચલો 5 ને 1 6 અને 1 ને 5 6. ચલો આપણને કેટલા મળે 66. 66 કઈ સંખ્યા વડે વિભાજ્ય હશે. ચલો 9 ના ઘડિયામાં 66 આવે ના સાહેબ. 10 ના ઘડિયામાં 66 આવે ના સાહેબ. 11 ના ઘડિયામાં 66 આવે હા સાહેબ. 11 6 66. તો કઈ સંખ્યા વડે વિભાજ્ય હશે હંમેશા 11 વડે. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. x અક્ષ y અક્ષ અને રેખા 2x + 3y = 24 દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ થાય છે. વન્સ અગેન આ પ્રશ્ન 1 જેવો જ પ્રશ્ન આવી ગયો છે. તો ચલો આપણે લઈ લઈએ x બરાબર 0 તો y બરાબર આપણને કેટલા મળે સમીકરણ લખી લો 2x + 3y = 24. પાડ્યું આખું પદ તો 0 થઈ જશે એટલે y ની જગ્યાએ કેટલા મૂકવાના 3y = 24. તો y બરાબર 8. જો x બરાબર 0 મૂકતા આપણને y કેટલા મળ્યા 8. એ જ રીતે y બરાબર 0 મૂકતા આપણને x કેટલા મૂકે છે ચલો 2x + 3y = 24. y બરાબર 0 મૂકવાને એટલે આખું પદ આવ્યું શૂન્ય થઈ જશે એટલે 2x = 24. તો x બરાબર 12. તો x ની વેલ્યુ કેટલી મળી આપણને 12. ચલો એ રીતે આપણને પાયો અને વેધ મળી જતો ત્રિકોણનું ક્ષેત્રફળ લખી નાખો. આકૃતિ દોરવાની કઈ જરૂર છે નહીં એટલે 1/2 ગુણ્યા 12 ગુણ્યા 8. તો 2 ચોક 8 12 ચોક 48. તો આપણને કેટલું મળે જવાબ 48 ચોરસ એકમ. પ્રશ્ન 4 નો જવાબ થશે આપણને 48. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. y બરાબર x/3 અને 4x + 3y = 25 હોય તો x બરાબર ખાલી જગ્યા. સિમ્પલ છે, y ની જગ્યાએ તમારે x ની કિંમત મૂકવાની છે તો તમને x મળી જશે 4x. પહેલા તો સમીકરણ લખી લઈએ 4x 3y = 25. તમારે x ની વેલ્યુ લાવવાની છે એટલે y ની જગ્યાએ તમે મૂકી લો કિંમત. ચલો 4x ના 4x 3 ના 3 y બરાબર કેટલા આપેલા છે x/3 બરાબર 25.
ઉપર નીચે 3 3 કેન્સલ આઉટ, કેટલા વધે 4x અને કેટલા વધ્યા x બરાબર 25, તેથી 5x બરાબર 25, તો x બરાબર 25/5 આપણને મળી જાય x બરાબર 5, x ની વેલ્યુ કેટલી મળી આપણને 5. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6, પિતાની હાલની ઉંમર x વર્ષ અને તેમના બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો y વર્ષ છે, તો તેમની 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા વર્ષ થશે. બહુ જ મસ્ત પ્રશ્ન પૂછ્યો છે, ખાલી ધ્યાનથી સાંભળજો, ખ્યાલ આવી જશે. ચલો અહીં શું કીધું છે, હાલની ઉંમર કેટલી છે x વર્ષ. ચલો તેમના બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો કેટલો કીધું છે y વર્ષ. ચલો અહીં બે પુત્ર કીધા છે, આ બે પુત્ર છે. હવે શું કીધું છે આગળ, તો તેમની 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો. હવે માની લો કે જે આ પિતાની ઉંમર છે અને આ પુત્રની ઉંમર છે. ચલો પિતાની હાલની ઉંમર કેટલી છે x વર્ષ, 5 વર્ષ પછી એને કેટલા ઉમેરવાના +5, તો આની ઉંમર કેટલી થશે x + 5. ચલો હા, એ પુત્રની ઉંમર કેટલી કીધી છે y. જો 5 વર્ષ પછી એનો મતલબ જો y તો હતી જ, એમાં એક પુત્રની ઉંમર તમે ઉમેરો તો કેટલી થાય 5. એવા કેટલા પુત્ર છે 2, તો કેટલી વખત 5 ઉમેરવાના થશે 5. બે પુત્ર છે એટલે 5 5. આ સમજ પડી ગઈ ને. ચલો હવે આ બધાનો સરવાળો કરવાનો તમારે, એટલે વર્તમાનની ઉંમર મળી જશે. ચલો x ના x, y ના y, 5 કેટલી વખત થશે 1 2 3 5, ટોટલ થશે 15. તો 5 વર્ષ પછી ઉંમરનો સરવાળો કેટલો થાય x + y + 15. અહીં આપણને ક્યાં જવાબ દેખાય છે, હા x + y + 15. જો ઉતાવળમાં તમે x + y + 10 કરીને ના આવતા, આ ખાસ ધ્યાન રાખજો, x + y + 15. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સમીકરણ x/3 + y/2 બરાબર 7 ને પૂર્ણાંક સહગુણકો સાથે પ્રમાણિત સ્વરૂપે ખાલી જગ્યા લખાય. ચલો સમીકરણ આપણને શું આપેલું છે, x/3 + y/2 બરાબર 7. ચલો ચોકડી ગુણાકાર કરો, 2x સાથે ગુણાશે અને 3y સાથે, 2x + 3y/2 અને 3 + આવશે 6 બરાબર 7. અહીં છેદમાં કશું ના આવે તો શું હોય 1. ફરી પાછો થશે ચોકડી ગુણાકાર. ચલો કોઈ પણ સંખ્યા સાથે 1 નો ગુણાકાર સંખ્યા પોતે જ આવે, તો 2x + 3y બરાબર 7 × 42. ચલો આવો આપણને ઓપ્શન આલેલો છે ના, તો 2x + 3y + 42 બરાબરની આ સાઈડ આવશે તો માઇનસ, -42 બરાબર 0. આવું સમીકરણ આપણને કયા ઓપ્શનમાં છે 2x + 3y - 32. જો અહીંયા +42 આપીને આપણો જવાબ આવશે -42. ઉતાવળમાં ભૂલ કરીને ના આવતા, તો પ્રશ્ન 7 નો જવાબ આવશે 2x + 3y - 42 બરાબર 0. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8, x બરાબર 7 અને y બરાબર 5 એ સમીકરણ 3x - 4y બરાબર k નો એક ઉકેલ હોય તો k બરાબર ખાલી જગ્યા. સિમ્પલ, x ની જગ્યાએ કિંમત મૂકો અને y ની જગ્યાએ કિંમત મૂકો, તમને k ની કિંમત મળી જશે. જોઈ દઈએ આપણે 3x - 4y બરાબર k. x બરાબર કેટલા આપેલા છે આપણને 7 -4, y બરાબર કેટલા આલેલા છે 5 બરાબર k. 3 × 7 = 21, 4 × 5 = 20 બરાબર k. 21 માંથી 20 જાય તો 1 બરાબર k. તો અહીં k ની કિંમત કેટલી મળી આપણને 1. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 9, જો બિંદુ 5k એ સમીકરણ 5x + 3y બરાબર 37 ના આલેખ પરનું બિંદુ હોય તો k બરાબર ખાલી જગ્યા. સૌ પ્રથમ આપણે જોઈ લઈએ, બધા જાણે છે કે પહેલો એમ કયો હોય x એમ અને બીજો એમ y એમ. તો x બરાબર કેટલા આલેલા છે આપણને 5 અને y બરાબર k. બસ સમીકરણમાં કિંમત મૂકી દો, 5x + 3y બરાબર 37. તો આપણને k ની કિંમત મળી જાય. x બરાબર કેટલા આપણને આલેલા છે 5, y બરાબર k બરાબર 37. ચલો પાયો પાયો 25, 3 × k એટલે 3k બરાબર 37. 3k ના 3k
બરાબર 37 માઇનસ 25. 37 માંથી 25 જાય તો 12. તો k બરાબર 12 ભાગ્યા 3. તો k બરાબર 4. તો આપણે k ની કિંમત કેટલી મળી? 4. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. 13x પ્લસ 19y બરાબર 90 અને 19x પ્લસ 13y બરાબર 70. તો x પ્લસ y બરાબર ખાલી જગ્યા. આવું ને આવું જ એક દાખલો આપણે આગળ જોઈ ગયા ત્યાં સુધી તો x માઇનસ y અને અહીં પૂછ્યું છે x પ્લસ y. પ્લસ છે તો બંને સમીકરણનો આપણે સરવાળો કરવાનો છે. તો 13x પ્લસ 19y બરાબર 90. તો બીજું સમીકરણ લખી લઈએ 19x પ્લસ 13y બરાબર 70. સરવાળો પૂછ્યું તો બંને સમીકરણનો સરવાળો કરો તો કોઈ ચિહ્નની અદલાબદલી કરવાની કશું જ જરૂર નથી. 19 ને 13 32x. 19 ને 13 32x. 19 ને 13 32y બરાબર 90 70 કેટલા થશે? 160. ચલો બધામાં કોમન કેટલા નીકળશે? 32. x પ્લસ y અહીં તમે 32 કોમન કાઢશો તો કેટલા વધશે? 5. કેટલા વધશે? 5. 32 પંચા 160. તો x પ્લસ y કેટલા મળે આપણને? 5. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. ચલો પ્રશ્ન નંબર 11. બે અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો 8 અને તફાવત 2 છે. જો તે સંખ્યા 50 થી નાની હોય તો તે સંખ્યા ખાલી જગ્યા છે. ચલો બંને અંકોનો સરવાળો કેટલો આપણે ના લેલો છે? x પ્લસ y બરાબર 8 અને તફાવત એટલે x માઇનસ y કેટલો આપણને આપેલો છે? 2. ચલો બંને સમીકરણને સરખાવતા એટલે કે 2x સરવાળો કરતા y કેન્સલ આઉટ. 8 ને 2 10. x બરાબર 10 ભાગ્યા 2. તો x બરાબર આપણને કેટલા મળે છે? 5. ચલો x ની કિંમત મળી જાય કોઈ પણ એક સમીકરણ મૂકો x પ્લસ y બરાબર 8. ચલો x ની કિંમત કેટલી આવી? 5. 5 પ્લસ y બરાબર 8. y બરાબર 8 માઇનસ 5. y બરાબર 3. આપણને x ની કિંમત કેટલી આવી? 5 અને y ની કિંમત 3. ચલો તમને એક સંખ્યા કઈ મળે? 53 અને 35. તમે કોઈ પણ લખી શકો. હવે અહીં એક કન્ડિશન આપેલી છે. શું આપેલી છે? 50 થી નાની. તો 50 થી નાની કઈ કહેવાય? 53 કહેવાય કે 35? 35. તો આપણને અહીં જવાબ શું મળશે? 35. MCQ માં તમે ડાયરેક્ટ કરી શકો છો. કોઈ સંખ્યા ધારવાની જરૂર નહીં. એકમનો અંક કે દશાંકનો અંક. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ.